વેલકમ ફ્રેન્ડ્સ, હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશમાં સેમેસ્ટર 2ના ચોથા યુનિટ ક્યુ ઓફ યસનો 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 ની એક્ટિવિટી 8 અને 9નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જો મિત્રો તમારે એક્ટિવિટી 1થી 7નો અભ્યાસ કરવાનો બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો તેનો વિડીયો જોઈ અને અભ્યાસ કરી લેવો. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી 8 સૂચના જોઈ લઈએ. ફર્સ્ટ, કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે. આગળ જોઈને મિત્રો કે કેતકી અને કવિતા બંને મિત્રો છે. તો કેતકીએ કવિતાને પત્ર લખ્યો છે, તો કવિતા એના રિપ્લાયમાં ફોન કરે છે. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પણ નેટવર્કના સમસ્યાને કારણે દે કેન નોટ હિયર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સીસ. પરંતુ નેટવર્ક ઇસ્યુના કારણે તેઓ કેટલાક વાક્યોના ભાગો સાંભળી શકતા નથી. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી. બધા વાક્યોને યોગ્ય રીતે સાંભળવા માટે તેમને મદદ કરો. મિત્રો, અહીં એક ડાયલોગ આપેલો છે જેમાં કેતકી અને કવિતા ફોન પર વાતચીત કરી રહ્યા છે. નેટવર્ક ઇસ્યુને કારણે અમુક શબ્દો સંભળાતા નથી, તો એ શબ્દોની આપણે યોગ્ય રીતે સાચા બને વાક્ય એ રીતે ખાલી જગ્યા ભરવાની છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. તમે અહીંયા ડાયલોગ જોઈ જ રહ્યા છો. કવિતા સેડ, હેલો, ઇઝ ઇટ કેતકી? કવિતા ફોન કરે છે અને સામે પૂછે છે, નમસ્તે. ફોન કરી અને કહે છે, હેલો, શું કેતકી છે? કેતકી આન્સર્ડ, યસ કેતકી. કેતકી જ છે ફોન પર, એટલે કહે છે, હા કેતકી. હાઉ આર યુ? તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર? શું તને મારો પત્ર મળ્યો? આગળ આપણે પાઠમાં જોઈએ ને મિત્રો કે કેતકીએ કવિતાને પત્ર લખ્યો છે, તો એ પત્ર મળ્યો એમ અહીંયા કેતકી એને પૂછે છે. કવિતા આન્સર્ડ, યસ આઈ ખાલી જગ્યા યસ્ટરડે. હા, મને તે ગઈકાલે મળ્યો. તો અહીંયા આપણે શું લખીશું? મળ્યો. તો આઈ રિસીવડ ઇટ. મને તે ગઈકાલે મળ્યો. ઓકે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ એબાઉટ નવરાત્રિ. ગ્લેડ એટલે ખુશી. મને નવરાત્રિ વિશે જાણીને ખૂબ જ ખુશી થઈ, આનંદ થયો. હિયર એટ વેસ્ટ બંગાળ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. હિયર એટ વેસ્ટ બેંગાલ એટલે એ કોલકાતાની છે, તો એ કોલકાતા શહેર એ પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે. તો કહે છે અહીંયા પશ્ચિમ બંગાળમાં વી ટુ હેવ અમારે પણ હોય છે અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. નવરાત્રિ જેવો તહેવાર હોય છે. કેતકી સેડ, હાઉ ઇન્ટરેસ્ટિંગ. કેતકીને નવાઈ લાગે છે. તે કહે છે, કેટલું રસપ્રદ. પછી પ્રશ્ન પૂછશે. બરાબર? શું પ્રશ્ન પૂછશે મિત્રો? વોટ ઇટ ઇઝ? તે શું છે? તે કયો તહેવાર છે? કવિતા આન્સર્ડ, ઇટ ઇઝ દુર્ગા પૂજા. કવિતાએ કહ્યું, તે દુર્ગા પૂજા છે. કેતકી સેડ, સાઉન્ડ્સ ફેમિલિયર એટલે પરિચિત લાગે છે. ખાલી જગ્યા ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. જો મિત્રો અહીંયા એ પૂછે છે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. ગરબા અને ડ્યુરિંગ એટલે દરમિયાન. દુર્ગા પૂજા દરમિયાન ગરબા. અહીંયા તમે ફોટો જોઈ રહ્યા છો માતાજીનો. નવરાત્રિ અને દુર્ગા પૂજા વિશે વાત ચાલી રહી છે, તો એના અનુસંધાનમાં મા દુર્ગાનો ફોટો મૂકેલો છે. બરાબર ને? તો અહીંયા એ પૂછે છે, ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? શું તમે દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન ગરબા ગાઓ છો? કવિતા સેડ, ખાલી જગ્યા ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ મધર ગોડેસ. બરાબર? અહીંયા ડિયર આપ્યું છે, આગળ ખાલી જગ્યા ના પ્રિય એવું કહેશે. ના પ્રિય અહીંયા લખીશું આપણે નો ડિયર, ના પ્રિય. દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ. દુર્ગા પૂજા નવરાત્રિ જેવી છે. બીકોઝ કારણ કે, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ કારણ કે તે મા દુર્ગા સાથે, માતાજી સાથે, મા દેવી સાથે અથવા દેવી મા સાથે સંકળાયેલું છે. કેતકી સેડ, ઓ યસ મા દુર્ગા. અરે હા, દુર્ગામાં. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ. બરાબર અથવા વારું, મેં તને ગઈકાલે રાત્રે ફોન કર્યો હતો, બટ યુ વેર નોટ એટ હોમ.
પણ તું ઘરે નહોતી. વેર યુ બિઝી? તું ક્યાં વ્યસ્ત હતી અથવા તો તું વ્યસ્ત હતી એમ પૂછે છે. કવિતા સેડ યસ આઈ ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ. બરાબર. અહીંયા પાછળનું વાક્ય છે મિત્રો, જુઓ. અહીં ખાલી જગ્યામાં છે હા ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ્સ, માતા પિતા સાથે. વી બોટ અ ન્યૂ ડ્રેસીસ. મેં નવા ડ્રેસ ખરીદ્યા. આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. મેં નવા ડ્રેસ અને શણગાર માટેની નવી વસ્તુઓ અને શણગાર અને પૂજા માટેની નવી વસ્તુઓ ખરીદી. તો ક્યાં ગઈ હશે? આપણે વિચારી શકીએ ને મિત્રો. ખરીદી કરવા માટે શોપિંગમાં ગઈ હતી. આઈ હેડ ગોન ફોર શોપિંગ. હું ખરીદી કરવા ગઈ હતી. વિથ માય પેરેન્ટ્સ, માતા પિતા સાથે. વી ઓલ્સો પરચેઝડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન. અમે ઉજવણી માટેની ખાદ્ય સામગ્રી પણ ખરીદી. પરચેઝ એટલે ખરીદવું. કેતકી સેડ સો યુ વેર ન્યૂ ક્લોથિસ ઓન દુર્ગા પૂજા. કેતકી કહ્યું તો તમે દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરો છો. ખાલી જગ્યા ઓન દુર્ગા પૂજા. હવે પૂછે છે કે તમે દુર્ગા પૂજાના દિવસે ડેકોરેટિંગ શણગાર કરો છો. અહીંયા એણે કહ્યું કે ડેકોરેશનનો સામાન લાવવા ગયા હતા. એટલે પૂછે છે શું તમે શણગારની મજા માણો છો? કવિતા આન્સર્ડ. કવિતા શું કહે છે? જુઓ અહીંયા એણે એન્ડ લખ્યું છે. એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અને અમે ખાવાની પણ મજા કરીએ છીએ. તો અહીંયા એનો જવાબ કેવો હશે? હકારમાં હશે. યસ વી એન્જોય ડેકોરેટિંગ. હા અમે શણગારવાની આનંદ માણીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. સ્વીટ્સ એટલે મીઠાઈ. તું જાણી છે બંગાળ એ મીઠાઈ માટે જાણીતું છે. વી ઈટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. અમે અહીં એટલે પશ્ચિમ બંગાળમાં અમે રસગુલ્લા, સંદેશ એક પ્રકારની મીઠાઈ છે, પીઠું, કલાકંદ અને બીજી ઘણી મીઠાઈઓ ખાઈએ છીએ. કેતકી સેડ યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ. અહીંયા મજાકમાં કેતકી કહે છે હા એટલા માટે જ બંગાળીઓને મીઠા દાંત હોય છે. પછી પૂછે છે ખાલી જગ્યા ફેસ્ટૂન્સ. ફેસ્ટૂન્સ મતલબ તોરણ. બરાબર. તો અહીંયા એણે આન્સર આપેલો છે અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુઝ. બરાબર. અમારા પૂજાના મેદાન એ મોટા અને ડેકોરેટિવ એટલે શણગારેલા હોય છે. તો અહીંયા એ શું પૂછતી હશે? ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ? શું તમારી ત્યાં તોરણ પણ હોય છે? તો કવિતા આન્સર આપશે હા છે. યસ વી હેવ ફેસ્ટૂન્સ. હા અમારે તોરણ પણ હોય છે એટલે શણગારવા માટેની વસ્તુ એમ. અમારા પૂજાના મેદાનો પૂજા પંડાલો એ શણગારેલા અને મોટા હોય છે. દે આર મેડ ઓફ બેમ્બુ એન્ડ ક્લોથ. તે બાંબુ એટલે વાંસના જે આપણે આવે છે વાંસના બાંબુ એ વાંસના ઊભા લાંબા ટુકડા અને કપડાથી બનાવેલા હોય છે. તંબુ બનાવેલા હોય છે. મીન્સ કે મંડપ. અહીંયા આપણે ગુજરાતીમાં મંડપ કહીએ છીએ તે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. તેઓ ટેમ્પરરી એટલે થોડા સમય માટેના મંદિર હોય છે. વી પુટ હ્યુઝ આઇડોલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ. અમે આ પંડાલની અંદર આઇડોલ એટલે મૂર્તિ દુર્ગામાની મોટી મૂર્તિ મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડોલ. લોકો લાંબી કતારમાં દુર્ગા માની મૂર્તિને જોવા માટે આવે છે. કેતકી સેડ વેલ ધીસ સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ. કેતકે કહ્યું અરે હા આ તો અમને ગણેશ ઉત્સવ જેવું લાગે છે. કારણ કે આપણે મિત્રો ગણેશ ઉત્સવમાં આવું કરીએ છીએ ને. ગણેશ મહોત્સવમાં ગણેશજીની સ્થાપના કરીએ છીએ. ખુલ્લા મેદાનમાં એમની મૂર્તિ અને એક ટેમ્પરરી મંદિર બાંધીએ છીએ એમનું અને પછી એમનું વિસર્જન કરીએ છીએ. તો અહીંયા ગણેશ મહોત્સવની જેમ માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે જોઈએ. પણ જોડાયેલું છે નવરાત્રિમાં જેમ મા દેવી સાથે દુર્ગામા સાથે એમ દુર્ગા પૂજા એમ મા દુર્ગા સાથે સંકળાયેલું છે. કવિતા સેડ યુ આર ક્વાઇટ રાઇટ. કવિતાએ કહ્યું તું એકદમ સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. ઇન્ડિયા એટલે કે ભારત
ઘણા બધા રસ્તે ઘણા બધા પ્રકારે એક છે, વિવિધતામાં એકતા. એટલે જ ભારત માટે કહેલું છે ને, ભારતમાં વિવિધતામાં એકતા સમાયેલી છે. કેતકી સેડ, હાઉ લવલી, કેટલું સરસ. એન્ડ ડુ યુ ઇમર્જ ધ દુર્ગા આઇડોલ લાઈક ગણેશ આઇડોલ? ઇમર્જ એટલે વિસર્જન કરવું. અને પૂછે છે કેટલું સરસ એમ કહી અને કેતકી પૂછે છે, અને શું તમે ગણેશજીની મૂર્તિની જેમ મા દુર્ગાની મૂર્તિને પણ વિસર્જિત કરો છો? બરાબર. તો અહીંયા પાછળ એને જવાબ આપેલો છે ડ્યુરિંગ ઇમર્જન પ્રોસેસન, એટલે કે વિસર્જનની પ્રક્રિયા દરમિયાન. તો એ કરતા હશે ને મિત્રો? તો અહીંયા શું જવાબ આવશે? યસ, વી ઓલ્સો ઇમર્જ ધ દુર્ગા આઇડોલ. જેને સાંભળવાનું રહી ગયું હતું. હા, અમે દુર્ગા માના મૂર્તિને વિસર્જિત કરીએ છીએ, એટલે કે એને પાણીમાં પધરાવીએ છીએ. ડ્યુરિંગ ધ ઇમર્જન પ્રોસીજન, વિસર્જનની પ્રક્રિયા દરમિયાન, વી ચાન્ટ, અમે બોલીએ છીએ દુર્ગા માઈ કી જય, દુર્ગા માની જય. એન્ડ અચ્છે બોચર અબ્બર હોવે, એટલે કે આવતા વર્ષે જલ્દી આવજો. કેતકી પૂછે છે, અહીંયા નીચે જુઓ કવિતાએ શું જવાબ આપેલો છે? ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. એનો મતલબ થાય કે આવું આવતા વર્ષે પણ થશે. તો શું પૂછ્યું હશે એણે? આ જે પાછળ બોલેલી છે અચ્છે બોચર અબર હોવે, તો એનો મતલબ એણે પૂછ્યું હશે. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય? તો એણે એનો અર્થ જણાવ્યો. કેતકી લાફ્સ, કેતકી હસે છે અને બોલે છે, કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. કવિતા આ પણ મને પરિચિત લાગે છે, જાણીતું લાગે છે. કવિતા સેડ, યસ ડિયર, ઇટ અફર્મ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. કવિતા જવાબ આપે છે, હા પ્રિય, તે નક્કી કરે છે કે ભારતીય સંસ્કૃતિ એ અરુણાચલ પ્રદેશથી ગુજરાત, એટલે કે પૂર્વથી પશ્ચિમ સુધી એક રીતે જોડાયેલી છે. કેતકી સેડ, ખાલી જગ્યા. તો કવિતા પૂછે છે, વાય નોટ? આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ. કેમ નહીં? હું તને બંગાળી મીઠાઈઓ સાથે આ ફોટા મોકલીશ. તો શું કહ્યું હશે કેતકી આગળના વાક્યમાં? એણે આ ફોટા માગ્યા હશે. એટલે લખ્યું એ કહે છે, વિલ યુ સેન્ડ મી ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ? શું તું મને આ સુંદર તહેવારના, મજાના તહેવારના ફોટા મોકલીશ? તો કવિતા એના બદલામાં એને હા બોલે છે. કેતકી સેડ, ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કેતકી તેને કહે છે, તું કેટલી સરસ છે. કવિતા લાફ્સ એન્ડ સેડ, યુ આર વેલકમ. કવિતા હસે છે અને કહે છે, તારું સ્વાગત છે, અથવા તો હું હંમેશા તારી મદદ કરવા માટે તૈયાર છું. એક્ટિવિટી 9. હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી, માય સિસ્ટર્સ એન્ડ માય કાઉ. અહીં કેટલાક સવાલો છે કે જે મારા માટે, મારી બહેનો માટે અને મારી ગાય માટે છે. ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સડ અપ. પરંતુ બધા પ્રશ્નો મિક્સ થઈ ગયા છે. સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રિએટ ટેબલ. અહીં આપેલા કોઠાની અંદર તેમને અલગ પાડો, વર્ગીકૃત કરો. બરાબર છે મિત્રો? આ રીતે આપણને ટેબલ આપેલું છે. મેં બોલેલા વાક્યો આઈવાળા કોલમની અંદર, મારી બહેનોએ બોલેલા વાક્યો માય સિસ્ટર્સમાં, અને મારી ગાયે બોલી શકે એવા વાક્યો, એના વિશેના વાક્યો માય કાઉની અંદર આપણે મૂકવાના છે. તો આ રીતે આપણને વાક્ય આપેલા છે. આપણે સમજી લઈએ મિત્રો. પહેલાં જો તમે જાણો છો તેમ આઈ સાથે ડુ જ વપરાય છે. બરાબર છે ને મિત્રો? અને ત્રીજો પુરુષ એક વચન સાથે ફક્ત ડઝ વપરાય છે. તો અહીંયા આઈ સાથે ડુ. માય સિસ્ટર્સ એ ત્રીજો પુરુષ બહુવચન છે, તો એમની સાથે પણ ડઝ વપરાશે નહીં, એમની સાથે પણ ડુ જ વપરાશે. જ્યારે ડઝવાળા વાક્ય કોની સાથે વપરાશે? માય કાઉની અંદર. બરાબર છે? તો આપણે તેમને વર્ગીકૃત કરતા જઈએ અને લખતા જઈએ કે કયું વાક્ય આઈમાં આવશે, કયું માય સિસ્ટર્સમાં અને કયું માય કાઉમાં. તો આપણે પહેલાં એ સમજી લઈએ. આઈ માટે સર્વનામમાં આઈ અને મી, માય એ શબ્દો વપરાય છે. માય સિસ્ટર્સ તો ધે, ધેમ.
બરાબર ને. ત્રીજો પુરુષ બહુવચન છે. માય કાઉ ત્રીજો પુરુષ એકવચન. ઇટ ઇટ્સ એ એના સર્વનામો હશે. તો આપણે એ જોઈ અને તેમને વર્ગીકૃત કરીએ. તો જોઈએ પહેલાં તો વાક્યોને. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? શું તે દરરોજ દૂધ આપે છે? તો આ વાક્ય શેમાં આવશે મિત્રો? એ તો આપણને ખ્યાલ આવી જ ગયો ને, માય કાઉની અંદર. તો આપણે એ કોલમની અંદર લખી રહીશું. બીજું વાક્ય છે ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? શું તમે બાથરૂમમાં ગાઓ છો? તો અહીંયા યુ આપ્યું છે. માય સિસ્ટર્સ માટે યુ આવશે ના, એમના માટે ધે લાગે છે. તો આ વાક્ય શેમાં લખીશું? આ વાક્ય આપણા માટે છે, કારણ કે તમે બીજાને પૂછો છો ત્યારે એનો આન્સર પ્રથમ પુરુષ એકવચનમાં આઈવાળા વાક્યમાં આવે છે. એટલે આપણે આ જે વાક્ય છે એ ક્યાં મૂકીશું? આઈવાળા કોલમની અંદર મૂકીશું. ત્યાર પછીનું વાક્ય ડઝ ઇટ ગ્રાસ? શું તે ઘાસ ખાય છે? તો આ વાક્ય પણ આપણે ડઝવાળું છે અને ગાયને લાગુ પડે છે તો માય કાઉમાં મૂકીશું. ચોથું વાક્ય છે ડુ યુ લાઇક મેથ્સ? શું તમને ગણિત ગમે છે? તો અહીંયા પણ યુ આવ્યું. ખ્યાલ આવી ગયો ને તમને? શેમાં આવશે? આઈવાળા કોલમની અંદર આવશે. પાંચમું વાક્ય છે ડઝ ઇટ નો યુ? શું તે તમને જાણે છે? તો અહીંયા પણ આ ડઝ છે તો એ વાક્ય આવશે માય કાઉવાળા કોલમની અંદર. એના પછી છે ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock? શું તમે 7 વાગ્યા પહેલાં જાગો છો? તો આ પ્રશ્નમાં ડુ યુ એટલે તમને પૂછવામાં આવેલો છે, એટલે આપણે આઈવાળા કોલમની અંદર મૂકીશું. એના પછીનું વાક્ય છે ડુ યુ પ્લે ધ ગિટાર? શું તમે ગિટાર વગાડી શકો છો? વગાડો છો તો ડુ યુ છે માટે એ પણ આઈવાળા કોલમમાં મૂકીશું. એના પછીનું વાક્ય છે ડુ ધે લાઇક કેટ્સ? હવે અહીંયા ધે સર્વનામ છે. ધે કોના માટે વપરાયું હોય મિત્રો? હમણાં આપણે વાત કરી તેમ એ વપરાશે માય સિસ્ટર્સ માટે. તો આપણે માય સિસ્ટર્સના કોલમમાં લખીશું. શું તેમને બિલાડીઓ ગમે છે? એના પછી ડુ ધે ઇઝીલી ગેટ એનોઇડ? શું તેઓ ઝડપથી ચીડાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે? તો અહીંયા પણ ધે છે માટે અહીંયા આપણે માય સિસ્ટર્સના કોલમમાં લખીશું. એના પછીનું વાક્ય ડુ ધે ગો ટુ બ્યુટી પાર્લર? તો અહીંયા પણ ધે સર્વનામ છે અને બ્યુટી પાર્લરની વાત છે, યુ આપેલું નથી, તો આપણે એ પણ માય સિસ્ટર્સવાળા કોલમમાં લખીશું. એના પછીનું વાક્ય જોઈશું ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? શું તે રાત્રે ઊંઘી જાય છે? તો અહીંયા ડઝ છે તો આપણે એક શેમાં મૂકીશું? માય કાઉવાળા કોલમમાં મૂકીશું. ત્યાર પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે ડઝ ઇટ લવ ઇટ્સ કાફ? શું તે તેના વાછરડાને ચાહે છે? આ તો ખબર પડી જાય ને મિત્રો. શેમાં મૂકીશું? માય કાઉવાળા કોલમમાં મૂકીશું. આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે. જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઇક અને શેર કરશો. અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.